નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ 20 તથૈવ તિષ્ઠતિ એ ચેપ્ટર શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે તથૈવ તિષ્ઠતિ પાઠની પ્રસ્તાવના જોઈ હતી. ત્યારબાદ 2 શ્લોકોનું ભાષાંતર પણ જોયેલું. તો મિત્રો, ત્યાંથી આગળ વધી જોઈએ આગળ થોડું રિવિઝન કરી લઈએ. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત, સુબદ્ધ મૂલા નિપતંતી પાદપાહા, જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ, ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. એટલે કે વખત વીતતા કેળવણી નાશ પામે છે, ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે, જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, પરંતુ યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું એમનું એમ જ રહે છે. ત્યારબાદ બીજો શ્લોક જોઈએ તો, પુરાણમ ઇતિ એવ ન સાધુ સર્વ ન ચાપી કાવ્યમ નવમ ઇતિ અવધ્યમ સંતઃ પરીક્ષ્ય અન્યતરદ ભજંતી મૂઢઃ પર પ્રત્યનેય બુદ્ધિ. એટલે કે પ્રાચીન જૂનું છે એટલે જ બધું સારું નથી હોતું, કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું નથી હોતું. સત્પુરુષો અથવા તો વિદ્વાનો પરખી બેમાંથી એકને સેવે છે, જ્યારે મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલો હોય છે. ત્યારબાદ મિત્રો હવે ત્રીજો શ્લોક જોઈએ. અહીંયા સુધી આપણે જોયેલું. ત્રીજો શ્લોક, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાત અપી લોકોત્તરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતુમ અહર્તિ. ભવભૂતિનો મિત્રો શ્લોક છે. વજ્રાદ અપી કઠોરાણી મૃદુની કુસુમાદ અપી. બીજી લાઈનથી મિત્રો શરૂ કરવાનું છે. લોકોત્તરાણામ એટલે કે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના. લોકોત્તરાણામ એટલે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના અથવા તો સત્પુરુષોના. વજ્રાદ અપી કઠોરાણી. વજ્રાદ અપી એટલે વજ્ર કરતા પણ. વજ્રાદ અપી એટલે વજ્ર કરતા પણ. કઠોરાણી એટલે કઠોર. કઠોરાણી એટલે કઠોર. અને કુસુમાત અપી એટલે ફૂલ કરતાએ પણ. કુસુમ એટલે ફૂલ, અપી એટલે પણ. ફૂલ કરતાએ પણ. મૃદુની એટલે કોમળ એવા. મૃદુની એટલે કોમળ એવા. ચેતાંસી એટલે મનને. ચેતાંસી એટલે મનને. નું એટલે ખરેખર. નું એટલે ખરેખર. નું એટલે ખરેખર. કો એટલે કોણ. કો એટલે કોણ. વિજ્ઞાતુમ અહર્તિ એટલે જાણવા સમર્થ છે. વિજ્ઞાતુમ અહર્તિ એટલે જાણવા સમર્થ છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. લોકોત્તરાણામ એટલે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના. લોકોત્તરાણામ એટલે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના. વજ્રાદ અપી એટલે વજ્ર કરતા પણ. વજ્રાદ અપી એટલે વજ્ર કરતા પણ. કઠોરાણી એટલે કઠોર. કઠોરાણી એટલે કઠોર. કુસુમાત અપી અને ફૂલ કરતા પણ. કુસુમાત અપી એટલે ફૂલ કરતા પણ. મૃદુની એટલે કોમળ એવા. મૃદુની એટલે કોમળ એવા.
ચેતાંસી એટલે મનની, ચેતાંસી એટલે એવા મનની, નું એટલે ખરેખર, નું એટલે ખરેખર, કો એટલે કોણ, કો એટલે કોણ, વિજ્ઞાતુમ અહર્તિ એટલે જાણવા સમર્થ છે, વિજ્ઞાતુમ અહર્તિ એટલે જાણવા સમર્થ છે. સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાંય પણ કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે? સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા માટે સમર્થ છે? તો મિત્રો, આ જે શ્લોક છે એની અંદર કે ભાઈ સામાન્ય લોકો હોય એની કરતાં ઉચ્ચ કોટીના એટલે કે સત્પુરુષોની વાત છે. અહીંયા મિત્રો, જે સાધુ સંતો સત્પુરુષો છે એનું જે મન હોય એ ખરેખર વજ્ર કરતાં પણ કઠોળ હોય અને ફૂલથી એ કોમળ હોય. સત્પુરુષોના મન કેવા હોય? વજ્ર કરતાં પણ કઠોર. વજ્ર મિત્ર ઇન્દ્રનું શસ્ત્ર છે. એ ગમે એવો મોટો પહાડ હોય, પર્વત હોય તો એના પર પાડવાથી એ પર્વતને તોડી નાખે છે. એટલે વજ્ર કરતાં કોઈ શક્તિશાળી નથી. તો અહીંયા સત્પુરુષોનો જે સ્વભાવ, એનું જે મન છે એ તો વજ્ર કરતાં પણ કઠોર છે. એટલે કોઈ પણ વધારે કોઈ હોય, ખરાબ માણસ હોય તો ગમે મોટી મુશ્કેલી ઉત્પન્ન કરે પણ સત્પુરુષો એની સામે ઝૂકતા નથી. અને એનાથી વિપરીત કે કોઈ દુઃખી માણસ હોય, ગરીબ માણસ હોય, એની હાલત જોઈ ફૂલ જેમ કોમળ હોય એને મસળી નાખીએ, સાવ કોમળ હોય એવું ગરીબ લોકોને જોઈ અને એનું મન, એનું હૃદય એ ફૂલ કરતાં પણ કોમળ બની જાય. એટલે સત્પુરુષો એનો સ્વભાવ કઠોર પણ છે અને કોમળ પણ છે. તો આવા સત્પુરુષોના સ્વભાવને ખરેખર કોઈ જાણી શકતું નથી, જાણવા માટે સમર્થ, શક્તિશાળી બની શકતા નથી. તો ત્રીજા શ્લોક છે એ ત્રીજો શ્લોક મહાકવિ ભવભૂતિ છે એણે લખેલો છે. તો ત્રીજા શ્લોકની અંદર વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા સત્પુરુષોના મનને ખરેખર કોણ જાણવા માટે સમર્થ છે? એટલે સત્પુરુષોના મનની વાત અહીંયા સમજાવવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો ચોથો શ્લોક જોઈએ. બાણસ્ય અન્યસ્માદ લબ્ધપદુ નીચઃ પ્રાયેણ દુસહો ભવતી રવિ અપી ન દહતી તાદૃગ યાદૃગ દહતી વાલુ નિકર. મહાકવિ બાણભટ્ટનો આ શ્લોક છે. તો મિત્રો જોઈએ સમજૂતી. અન્યસ્માત, અન્યસ્માત, અન્યસ્માત એટલે બીજી વ્યક્તિ પાસેથી, અન્યસ્માત એટલે બીજી વ્યક્તિ પાસેથી, અન્યસ્માત એટલે બીજી વ્યક્તિ પાસેથી, લબ્ધ પદો એટલે ઊંચું પદ મેળવનાર, લબ્ધ એટલે મેળવનાર અને પદો એટલે ઊંચું પદ. લબ્ધ પદો એટલે ઊંચું પદ મેળવનાર, લબ્ધ પદો એટલે ઊંચું પદ મેળવનાર. નીચઃ એટલે નીચ માણસ, નીચઃ એટલે નીચ માણસ, નીચઃ એટલે નીચ માણસ. પ્રાયેણ એટલે મોટે ભાગે, પ્રાયેણ એટલે મોટે ભાગે, પ્રાયણ એટલે મોટે ભાગે. દુસહો એટલે અસહ્ય, સહન ન કરી શકાય તેવો, દુસહો એટલે અસહ્ય, દુસહો એટલે અસહ્ય. ભવતી એટલે બની જાય છે, ભવતી એટલે બની જાય છે. અન્યસ્માત લબ્ધપદો નીચઃ પ્રાયેણ દુસહો ભવતી એટલે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે. અન્યસ્માત લબ્ધપદો નીચઃ પ્રાયણ દુસહો ભવતી બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે
અસહ્ય બની જાય છે. રવિ અપી એટલે સૂર્ય પણ. રવિ અપી એટલે સૂર્ય પણ. રવિ અપી એટલે કે સૂર્ય પણ. તાદૃગ એટલે કે તેટલો. તાદૃગ એટલે તેટલો. તાદૃગ એટલે તેટલો. દહતી એટલે બાળતો. દહતી એટલે બાળતો. દહતી એટલે બાળતો. ન એટલે નથી. ન એટલે નથી. ન એટલે નથી. યાદૃગ એટલે કે જેટલો. યાદૃગ એટલે જેટલો. યાદૃગ એટલે કે જેટલો. વાલુકા નિકરહ. વાલુકા નિકરહ એટલે રેતીનો ઢગલો. વાલુકા નિકરહ એટલે રેતીનો ઢગલો. વાલુકા નિકરહ એટલે રેતીનો ઢગલો. દહતી એટલે બળે છે. દહતી એટલે બળે છે. દહતી એટલે કે બળે છે. રવિ અપી ન દહદી તાદૃગ યાદૃગ દહતી વાલુકા નિકર. એટલે સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. રવિ અપી ન દહતી યાદૃગ તાદૃગ દહતી વાલુકા નિકર. એટલે સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બળે છે. તો મિત્રો આ જે શ્લોક છે એની અંદર મહાકવિ બાણભટ્ટ સમજાવે છે કે ભાઈ કોઈ વ્યક્તિ હોય એને સરળતાથી કોઈ બીજી વ્યક્તિ પાસેથી એ કોઈ ઊંચું પદ મળી જાય, સત્તા ઉપર બેસી જાય. આપણે કેમ વારસાની અંદર બાપ દાદાની જમીન જાગીર મળે એ રીતે, પછી હવા સમાયની એ રીતે, તો બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર જે નીચ માણસ હોય, ખરાબ માણસ હોય, એ માણસને સત્તા આવતા એ અભિમાની બની જાય છે. એટલે હવે એ પોતાના સત્તાનો દુરુપયોગ કરી અને બીજા લોકોને હેરાન પરેશાન કરે છે. એટલે લોકો એને સહન કરી શકતા નથી. એટલે આવો માણસ એ અત્યંત અસહ્ય બની જાય. એટલે બીજી વ્યક્તિ પાસેથી જે પદ મેળવે એ વ્યક્તિ કેવો બની જાય? અત્યંત અસહ્ય બની જાય છે. એટલે પછી એ સત્તા હોય એટલે સત્તા આગળ શાળપણ નકામું. એટલે તમે ગમે એટલો સમજાવો પણ એ માણસ સમજી શકતો નથી. હવે અહીંયા એ વાતને સમજાવવા માટે એક ઉદાહરણ આપ્યું કે ભાઈ સૂર્ય અને રેતીના ઢગલાને. સૂર્ય આપણને ગરમી આપે જ છે, આપણે તડકો પણ લાગે છે, પણ એ સૂર્યની ગરમીને કારણે નીચે જે રેતી છે, માટી છે, વાલુકા એટલે રેતી, એ રેતી છે એ વધારે ગરમ થાય. આપણે જેટલો શરીર પર સૂર્યનો તડકો નથી લાગતો એટલો તડકો રેતી ગરમ થયાનો લાગે છે, પણ ગરમ લાગે છે. એટલે અહીંયા સૂર્યની અને રેતીના ઢગલાને સમજાવ્યું છે કે સૂર્ય પણ એટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બળે છે. તો મિત્રો બીજી વ્યક્તિ આપણને ખૂબ જ હેરાન પરેશાન કરતી હોય, બીજી વ્યક્તિ પાસેથી જે વ્યક્તિ ઊંચું પદ મેળવે એટલો બધો પછી ખરાબ બની જાય કે જે મુખ્ય વ્યક્તિ હોય એ આપણે હેરાન પરેશાન ન કરતું હોય ને એટલો હેરાન પરેશાન આ બીજી વ્યક્તિ આપણને કરતું હોય. એટલે સૂર્ય મુખ્ય છે, રેતીનો ઢગલો ગૌણ કહેવાય. તો સૂર્ય કરતાં તો રેતીનો ઢગલો આપણને બાળે છે. તો આ શ્લોકની અંદર બાણભટ્ટે સમજાવ્યું છે કે બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અત્યંત અસહ્ય બની જાય છે. સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. ત્યારબાદ મિત્રો 5મો શ્લોક જોઈએ. સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે ઘનાંધકારેષુ દીપદર્શનમ સુખાતુ યો યાતિ નરો દરિદ્રતામ ધૃત શરીરેણ મૃત સ જીવતી. મહાકવિ શુદ્રકની આ પંક્તિ છે, તો મિત્રો સમજી લઈએ. સુખમ એટલે સુખ, સુખમ એટલે સુખ, સુખમ એટલે સુખ, હિ એટલે ખરેખર, હિ એટલે ખરેખર, હિ એટલે ખરેખર, દુઃખાની અનુભૂય એટલે દુઃખ અનુભવીને, દુઃખાન્ય અનુભૂય એટલે દુઃખ અનુભવીને, દુઃખાન્ય અનુભૂય
એટલે કે દુઃખ અનુભવીને, શોભતે એટલે શોભે છે, શોભતી એટલે શોભે છે, શોભતી એટલે કે શોભે છે. સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે એટલે સુખ ખરેખર દુઃખ અનુભવીને શોભે છે. સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે એટલે સુખ ખરેખર દુઃખ અનુભવીને શોભે છે. ઘનાંધકારે શું ઈશવ ઈવ, ઈવ એટલે કે જેમ, ઈવ એટલે કે જેમ. ઘનાંધકારે શું એટલે ગાઢ અંધકારમાં, ઘનાંધકારીશું એટલે ગાઢ અંધકારમાં, ઘનાંધકારીશું ઈશવ એટલે જેમ ગાઢ અંધકારમાં, ઘનાંધકારીશું ઈશવ એટલે કે જેમ ગાઢ અંધકારમાં. દીપ દર્શનમ દીવાનું દર્શન હોય છે, દીપ દર્શનમ એટલે કે દીવાનું દર્શન હોય છે, દીપ દર્શનમ એટલે દીવાનું દર્શન હોય છે. ઘનાંધકારીશું ઈશવ દીપ દર્શનમ જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. ઘનાંધકારી ઈશવ દીપ દર્શનમ જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખાતું, સુખાતું એટલે કે સુખમાંથી, સુખાતું એટલે સુખમાંથી, સુખાતું એટલે સુખમાંથી. યો એટલે કે જે, યો એટલે જે, યો એટલે જે. નરો એટલે કે માણસ, નરો એટલે માણસ, નરો એટલે માણસ. દરિદ્રતામ એટલે કે ગરીબાઈમાં, દરિદ્રતામ એટલે કે ગરીબાઈમાં, દરિદ્રતામ એટલે ગરીબાઈમાં. યાતિ એટલે આવી પડે છે, યાતિ એટલે આવી પડે છે. સુખાતું યો યાતિ નરો દરિદ્રતામ એટલે સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે. સુખાતું યો યાતિ નરો દરિદ્રતામ એટલે સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે. સ એટલે તે, સ એટલે તે, સ એટલે કે તે. શરીરેણ એટલે શરીર, શરીરેણ એટલે કે શરીર. ધૃત એટલે ધારણ કરેલો હોવા છતાં, ધૃત શરીરેણ એટલે શરીર ધારણ કરેલો હોવા છતાં, ધૃત શરીરેણ એટલે શરીર ધારણ કરેલો હોવા છતાં. મૃત એટલે મરેલાની માફક, મૃત એટલે મરેલાની માફક. જીવતી એટલે જીવે છે, જીવતી એટલે જીવે છે. ધૃત શરીરેણ મૃત સ જીવતી એટલે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. ધૃત શરીરેણ મૃત સ જીવતી તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. તો મિત્રો આખો શ્લોક જોઈ લઈએ. સુખમ હિ દુઃખાન અનુભૂય શોભતે એટલે સુખ ખરેખર દુઃખ અનુભવીને શોભે છે. ઘનાંધકારેશું ઈશવદીપ દર્શનમ જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખાતું યો યાતિનલો દરિદ્રતામ એ સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે. ધૃત શરીર મૃત સજીવતી તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. તો મિત્રો આ શ્લોકની અંદર એ સમજાવવામાં આવ્યું છે કે ભાઈ સુખ અને દુઃખ એ એક સિક્કાની બે બાજુ. દરેક મનુષ્યના જીવનની અંદર સુખ અને દુઃખ તો આવતું જ રહે છે. છતાં પણ એ આપણે સુખ ક્યારે આપણે ભોગવી શકીએ કે પહેલાં ક્યારેય આપણે એ દુઃખ ભોગવું હોય તો આપણને સુખની ખબર પડે. એટલે સુખને ભોગવવું હોય તો એના પહેલાં થોડુંક દુઃખ અનુભવવું પડે અને તો જ સાચું સુખ શું કહેવાય એ આપણને ખબર પડે. એટલે ખરેખર સુખ ક્યારે શોભે તો કે દુઃખને અનુભવીને શોભે છે. કેવી રીતે કે ભાઈ જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. આપણે સુખ છે કેવી રીતે ખબર પડે દુઃખ અનુભવીએ તો એવી જ રીતે કે ભાઈ ખૂબ અંધકાર હોય, ગાઢ અંધકાર હોય અને એમાં ક્યાંક દીવો જગતો હોય ત્યારે આપણને દીવાનું ખબર પડે
કે નહીં, ખરેખર આ દીવો એ શું છે. એટલે એવી જ રીતે સુખ એ શું કહેવાય એ સમજવું હોય તો એના માટે થોડું ઘણું દુઃખ પણ ભોગવવું પડે છે. તો એવી જ રીતે કે ભાઈ જે માણસ એ સુખ ભોગવતો હોય પહેલાં અને પછી ગરીબાઈમાં આવી પડે એટલે દુઃખ પડે, તો એ માણસ, જે માણસે પહેલાં સુખ ભોગવું એ પછી ગરીબાઈ ભોગવી શકતો નથી. એટલે સુખમાંથી જે માણસ દુઃખમાં આવી પડે એણે શરીર ધારણ કરેલું હોય છતાં પણ એ કોઈ કાર્ય કરી શકતો નથી, કારણ કે પહેલાં સુખ ભોગવું એટલે આ શું બની ગયો છે. એટલે પછી તો એ જે મરી ગયેલો માણસ કંઈ કરી શકતો નથી, એમાં સુખ ભોગવનાર વ્યક્તિ પણ માણસ કંઈ કરી શકતો નથી. એટલે એ પછી જે મૃત શરીર હોય મરેલાની માફક જીવતો હોય છે. તો સુખ ખરેખર દુઃખને અનુભવીને શોભે છે, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. ત્યારબાદ મિત્રો 6થો શ્લોક જોઈએ. સુજનો ન યાતિ વૈરમ, સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશ કાલે અપી છેદે અપી ચંદનતરુ સુરભયતિ મુખમ કુઠારસ્ય. રવિગુપ્તની આ રચના છે મિત્રો, એ કવિનો શ્લોક છે, તો એ જોઈએ. સુજનો એટલે કે સજ્જન માણસ, સુજનો એટલે સજ્જન માણસ, પરહિત નિરતો, પર એટલે પારકાના, હિત એટલે હિતમાં, અને નિરતો એટલે રચ્યો પચ્યો રહેલો. પરહિત નિરતો એટલે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો. પરહિત નિરતો, પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો. સુજનો એટલે સત્પુરુષ, સુજનો એટલે સત્પુરુષ, સુજનો એટલે કે સત્પુરુષ. વિનાશ કાલે અપી, વિનાશ કાલે એટલે કે વિનાશના સમયમાં પણ, વિનાશ કાલે અપી એટલે વિનાશના સમયમાં પણ, વિનાશ કાલે અપી એટલે વિનાશના સમયમાં પણ, વિનાશ કાલે અપી એટલે વિનાશના સમયમાં પણ. વૈરમ એટલે કે વેર, શત્રુતા, વૈરમ એટલે કે વેર અથવા શત્રુતા. ન યાતિ એટલે દાખવતો નથી અથવા રાખતો નથી, ન યાતિ એટલે દાખવતો નથી અથવા રાખતો નથી. સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશ કાલે અપી એટલે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સત્પુરુષ વિનાશના સમયમાં પણ વેર શત્રુતા દાખવતો નથી. ફરીવાર મિત્રો જોઈ લઈએ. પરહિત નિરતો એટલે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો, પરહિત નિરતો એટલે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો. સુજનો એટલે સત્પુરુષ, સુજનો એટલે સત્પુરુષ. વિનાશ કાલે અપી એટલે વિનાશના સમયમાં પણ, વિનાશ કાલે અપી એટલે વિનાશના સમયમાં પણ. વૈરમ એટલે કે વેર અથવા શત્રુતા, વૈરમ એટલે વેર અથવા શત્રુતા. ન યાતિ એટલે દાખવતો નથી, ન યાતિ એટલે દાખવતો નથી. પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સત્પુરુષ વિનાશના સમયમાં પણ વેર શત્રુતા દાખવતો નથી. ત્યારબાદ બીજી પંક્તિ. ચંદન તરુહુ એટલે કે ચંદનનું વૃક્ષ, ચંદન તરુહુ એટલે ચંદનનું વૃક્ષ, ચંદન તરુ એટલે ચંદનનું વૃક્ષ, ચંદન તરુ એટલે ચંદનનું વૃક્ષ. છેદે અપી એટલે કાપવામાં આવે તો પણ, છેદે અપી એટલે કાપવામાં આવે તો પણ, છેદે અપી એટલે કાપવામાં આવે તો પણ. કુઠારસ્ય એટલે કુહાડીના, કુઠારસ્ય એટલે કુહાડીના, કુઠારસ્ય એટલે કે કુહાડીના. મુખમ એટલે કે અગ્રભાગની, મુખમ એટલે અગ્રભાગને, મુખમ એટલે અગ્રભાગને. સુરભયતી એટલે સુવાસિત કરે છે, સુરભયતી એટલે સુવાસિત કરે છે, સુરભયતી એટલે સુવાસિત કરે છે.
બીજા મિત્રો જોઈ લઈએ. ચંદનતરુ એટલે ચંદનનું વૃક્ષ. ચંદનતરુ એટલે ચંદનનું વૃક્ષ. છેદે અપી એટલે કાપવામાં આવે તો પણ. છેદે અપી એટલે કાપવામાં આવે તો પણ. કુઠારસ્ય એટલે કુહાડીના. કુઠારસ્ય એટલે કુહાડીના. મુખમ એટલે અગ્રભાગને. મુખમ એટલે અગ્રભાગને. સુરભયતી એટલે સુવાસિત કરે છે. ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. મિત્રો, આ શ્લોક છે એ રવિગુપ્તનો શ્લોક છે. આની અંદર કે ભાઈ સજ્જન અને દુર્જનનો સ્વભાવ કેવો હોય, સજ્જનોના સ્વભાવની વાત કરવામાં આવી છે. કે ભાઈ સજ્જન માણસ હોય એ હંમેશા પારકા જે બીજા લોકો છે એના હિત માટે, એના હિતના કાર્યોની અંદર હંમેશા રચ્યો પચ્યો રહે, એટલે જોડાયેલો રહે. એમ બીજાનું સારું કરવાના જ હંમેશા કાર્ય કરતો હોય. તો આવો જે સત્પુરુષ છે એ પોતાનો વિનાશનો સમય આવે, પોતાને નુકસાન થાય તો પણ એ બીજા લોકો પ્રત્યે વેર કે શત્રુતાનો ભાવ દાખવતો નથી. આ સજ્જન માણસનું એક લક્ષણ કહેવાય કે ભાઈ સજ્જન છે હંમેશા બીજાનું સારું થાય, હિત કલ્યાણ થાય એ માટે રચ્યો પચ્યો રહે. અને એ કાર્યની અંદર પોતાને કદાચ નુકસાન થતું હોય ને તો એ નુકસાન પણ જોતો નથી. પોતે મુશ્કેલી ભોગવશે પણ બીજા પ્રત્યે વેર કે શત્રુતા રાખતો નથી. તો એ વાતને સમજાવવા માટે અહીં ઉદાહરણ આપવામાં આવ્યું કે ભાઈ ચંદનનું વૃક્ષ છે એ આપણે જાણીએ છીએ કે સુવાસિત, સુગંધીદાર લાકડું કહેવાય. હવે ચંદનનું વૃક્ષ આપણે કાપીએ તો કુહાડી વડે કાપવું પડે. એટલે ચંદનના વૃક્ષને કુહાડી વડે કાપવામાં આવે તો પણ જે કુહાડી હોય એનું જે પાન હોય એનો આગળનો જે ભાગ છે એ ચંદનના લાકડાની સુગંધને કારણે એ પણ સુવાસિત બને. એ ચંદન તો કોઈને કંઈ નુકસાન નથી કરતું, છતાં પણ એને કાપે, કુહાડીને નુકસાન કર્યું તો પણ એ પોતે કપાઈ જાય છે, પણ કુહાડીનો જો આગળના ભાગને સુગંધીદાર બનાવે છે. તો સજ્જન માણસોનો સ્વભાવ પણ આવો, હંમેશા બીજાનું સારું થાય, પરહિત માટે હંમેશા લાગેલા રહેતા હોય. અને એ કાર્યની અંદર એ પોતાને નુકસાન થતું હોય તો પણ એ નુકસાન એ સહન કરી લેતા હોય છે. તો છઠ્ઠા શ્લોકની અંદર સજ્જન અને દુર્જનો વિશેનો ભેદ સમજાવવામાં આવેલો છે. તો મિત્રો, અહીં આપણે આ જે કાવ્ય છે એના શ્લોકો પૂરા થઈ જાય છે. આપણે પહેલેથી એ શ્લોકની PDF જોઈ લઈએ. પહેલો શ્લોક છે મહાકવિ ભાસનો કે ભાઈ વખત વીતતા કેળવણી નાશ પામે છે, ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે, જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, પરંતુ હોમેલું અને દાનમાં આપેલું એમનું એમ રહે છે. બીજો શ્લોક છે પ્રાચીન જૂનું છે એટલે જ બધું સારું નથી હોતું, કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું નથી હોતું, સત્પુરુષો વિદ્વાનો પરખીને બેમાંથી એકને સેવે છે, મૂર્ખ વ્યક્તિ પારકાના હિતમાં અથવા પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે, સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા માટે સમર્થ છે. ત્યારબાદ ચોથો શ્લોક બીજી વ્યક્તિ પાસેથી ઊંચું પદ મેળવનાર નીચ માણસ મોટે ભાગે અસહ્ય બની જાય છે, સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બળે છે. ત્યારબાદ પાંચમો શ્લોક સુખ ખરેખર દુઃખ અનુભવીને શોભે છે, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરીલાની માફક જીવે છે. ત્યારબાદ છેલ્લો શ્લોક કે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સત્પુરુષ વિનાશના સમયમાં પણ વેર શત્રુતા દાખવતો નથી. ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ એ કુહાડીના આગળના ભાગને સુવાસિત કરે છે. રવિગુપ્તનું છે. તો મિત્રો, અહીં આપણે એકથી જે 6 જે શ્લોકો તથ્યવ તિષ્ઠતી આ જે કાવ્ય છે એના પહેલો શ્લોક ભાસનો છે, બીજો શ્લોક કાલિદાસનો છે,
ત્રીજો શ્લોક ભવભૂતિનો, ચોથો શ્લોક બાણનો, પાંચમો શ્લોક શુદ્રકનો અને છઠ્ઠો શ્લોક રવિગુપ્તનો. આ 6 શ્લોકો આપણે જોયા. તો મિત્રો અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય પહેલાં ભાષાંતર લખવાનું અને ત્યારબાદ સ્વાધ્યાય ફેરબુકની અંદર લખવાનો છે. ફરીવાર મિત્રો હોમવર્કની અંદર સ્વાધ્યાય ફેરબુકમાં લખવો.